टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કલેક્ટર કચેરીમાં 3 સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો, જ્યાં દહેજ બાયપાસ રોડની સોસાયટીઓમાં પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। 500થી વધુ ઘરના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। તંત્રની નિષ્ફળ કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। વરસાદ રોકાયા બાદ પણ પાણીનો નિકાલ ન થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ન બનેલા બ્રિજને કારણે પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અહીં વરસાદી પાણીના તાત્કાલિક નિકાલની કામગીરી કરવાની પણ માંગ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે દહેજ બાયપાસ રોડની અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે। પાણી ભરાઈ જતાં રસ્તાઓ પરથી રહીશોને અવરજવર કરવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જોકે વરસાદ રોકાયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં નાગરિકોની હાલત કફોડી બની તો રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી છે। જો એક સપ્તાહમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે। આ વિસ્તારમાં છેલ્લા 10 થી 12 વર્ષથી અવિરત પડે જેટલું વરસાદનું પાણી પડે એટલે બ્રિજનું તમામ પાણી રોડની બદલે આ સોસાયટીઓમાં ડાયવર્ટ થાય। પાણી ડાયવર્ટ થવાથી આ સોસાયટીના આજુબાજુમાં લગભગ 1000 થી 1200 જેટલા મકાનના જે રહીશો છે એ લોકોનું જીવન મુશ્કેલ બની ગયેલું છે। એમના બાળકો શિક્ષણથી વંચિત રહે। ઇમરજન્સીમાં તમે જોજો ગયા વર્ષે એક ભાઈને જ્યારે એટેક આવ્યો તો સ્થાનિક લોકોએ ખાટલામાં એ દર્દીને લઈ જવો પડ્યો। એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં ન જઈ શકી। આ જે પાણીનો ભરાવો છે એ સદંતર જીએસઆરડીસીની નિષ્કાળજીના કારણે થયેલો છે। આ જે બ્રિજ બનેલો છે 2013માં, જ્યારે જીએસઆરડીસીએ જે પાણીનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ બ્રિજનો કરવો જોઈએ એ લોકોએ એ કરી શક્યા નથી અને જેના કારણે આ વરસાદી પાણી સીધું આરજુ સોસાયટીના રસ્તા ઉપર આવે છે અને એના કારણે અવર જવર બંધ થઈ જાય છે। પરિસ્થિતિ એટલી વિકટ બને છે કે શાળાના બાળકોને લેવા આવનાર વાહનો પણ સોસાયટીમાં પ્રવેશી શકતા નથી। જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે પણ રહીશોને તકલીફ ઊભી થાય છે। અને હવે જો કઈ રીતે વરસાદ બાદ છવાઈ ગયું ખાડા રાજ।